નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। વેજોદરી ગામે એસઓજીનો દરોડો 16.640 કિલોગ્રામ ગાંજા સાથે ખેડૂત ઝડપાયો। તારીખ 9/4/2024ના ગુરુવારના રાત્રિના 10:30 કલાકે એસઓજી પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર એસઓજી ટીમે ડાઠા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વેજોદરી ગામે દરોડો પાડી ગાંજાની ખેતી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી રેકી બાદ પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ડોડિયા નામના 65 વર્ષીય ખેડૂતના પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન કુલ 21 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 16.640 કિલોગ્રામ અને અંદાજિત કિંમત ₹4,16,000 જેટલી થાય છે। આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ, એએસઆઈ બલવીરસિંહ જાડેજા, એએસઆઈ જયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ડોડિયા, પોલીસ કોન્સ્ટેબલ કાંજીભાઈ નકુમ, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પાવરા અને ડીપીસી ચિરંતનભાઈ રાવલ જોડાયા હતા।